મારી મહાકાળી ને જઈને કે જે ગરબે રમે રે, મારી મહાકાળી ને જઈને કે જે ગરબે રમે રે, એ ઓલા ગામના સુતારે વિરાવેલા આવો રે, એ ઓલા ગામના સુતારે વિરાવેલા આવો રે, એ મારી મહાકાળી ને કાજ રૂડાબા જોઠલાવો રે, એ મારી મહાકાળી ને કાજ રૂડાબા જોઠલાવો રે, એ સારા લાવો સુંદર લાવો વેલા આવો રે, એ સારા લાવો સુંદર લાવો વેલા આવો રે, મારી મહાકાળી ને જઈને કે જે ગરબે રમે રે, મારી મહાકાળી ને જઈને કે જે ગરબે રમે રે, એ પંખીડા હો પંખીડા, પંખીડા હો પંખીડા, એ પંખીડા હો પંખીડા, પંખીડા હો પંખીડા, મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે, મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે, ગામ ગામના સોનીડા આવે છે, ગામ ગામના સોનીડા આવે છે, મારી માની તે નથડી લાવે છે, મારી માની તે નથડી લાવે છે, હે મારી મહીસાગર ને આરે ઢોલ, મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે, મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે ઓલા ડુંગરાવાળા ડોશી મને લાડ લડાવે, પેલા ડુંગરવાળા ડોશી મને લાડ લડાવે, એ લાડ લડાવે ને પછી ગરબા રમાડે, પછી લાડુ જમાડે, હે પેલા ડુંગરવાળા, હે પેલા ડુંગરવાળા ડોશી મને લાડ લડાવે, પેલા ડુંગરવાળા ડોશી મને લાડ લડાવે, મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા, મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા, તો બેટી બોમ માને ને તો મારું મેરા, તો બેટી બોમ માને ને તો મારું મેરા, અજબ તેરી સાકરી ને ગજબ તેરા ડેરા, અજબ તેરી સાકરી ને ગજબ તેરા ડેરા, પેલા ડુંગરવાળા, પેલા ડુંગરવાળા ડોશી મને લાડ લડાવે, પેલા ડુંગરવાળા ડોશી મને લાડ લડાવે, ડુંગરવાળા ડોશી મને લાડ લડાવે, પેલા ડુંગરવાળા ડોશી મને લાડ લડાવે, બોલ અંબે માત કી જય, ચામુંડા માત ખોડિયાર માત બોલો જંગલેશ્વર મહાદેવ ઓમ નમઃ પાર્વતી જય હર હર મહાદેવ, બેસી જાઓ આવો વડીલો બધા આવી જાઓ આ મંડપમાં આવી જાઓ વાલા થોડી દેર માતાઓને રમાડ્યા કારણ કે જગદંબા પ્રગટી છે ને આ કોઈ નાટક નથી હો ભાઈ હા. દેવતાઓ भी नाचता था क्योंकि जगत में जेटली स्त्री से जगदंबाનું रूप से भगवती बोली છે દક્ષના ઘરે સાક્ષાત જગદંબા પ્રગટ્યા દક્ષે બહુ મોટો ઉત્સવ મનાવ્યો પોતાના દીકરીનો જન્મનો કારણ કે દીકરા તો કોઈ કામ આવ્યા નહીં અને સાહેબ દીકરા તો હારા હોય તો જ કામ આવે દીકરીઓ તો ત્રણ ત્રણ કુળને તારે છે સાહેબ દીકરીઓ સારી જ હોય છે કર્ણ તો એવું બોલે છે પોતાની માને છે માં જણની જણજે ભક્તને કા દાતાર કા સૂર નહીં તો રહેજે વાંગડી તારું મદ ગુમાવજેનું રે માં તને ભગવાન સ્ત્રીનો અવતાર ના આપે હે મારી જનેતા બહુ પાપ કરે છે આ જીવ ત્યારે સ્ત્રી બનવું પડે છે યાદ રાખજો સાહેબ
બહુ પાપ કરે ત્યારે સ્ત્રીનો અવતાર મળે છે. જન્મથી મા બાપને આધીન, લગ્ન થાય તો પતિને આધીન, સંતાન થાય તો ઘરને આધીન. કારણ કે જગદંબાની માં રોતી રોતી બોલીશ, પ્રાધીનતા સપને કેવી વિધિ નારી. હે વિધાતા, સ્ત્રીનું રૂપ તે શું કામ બનાવ્યું? સ્ત્રીનું નિર્માણ શું કામ કર્યું? આખું જીવન પ્રાર્ધીન અને સપનામાં સુખ નહીં સાહેબ. પ્રાધીનતી સપને સુખ ના. જગદંબાને બોલે છે, બેટી ખબર નહીં વિધાતાએ સ્ત્રીનું નિર્માણ કેવું કર્યું. આખું જિંદગી, આખું જીવન બીજાને આધીન. જન્મે ત્યાંથી મા બાપને આધીન, લગ્ન થાય તો પતિને આધીન, સંતાન થાય તો ઘરને આધીન. પુરુષ ગમે ફરી શક્તિ. જગદંબાનો પ્રાગટ્યનો બહુ ધૂમધામથી ઉત્સવ મનાવ્યો. 60 દીકરીઓ થઈ છે દક્ષને. 27 દીકરીઓ ચંદ્રમા સાથે લગ્ન કર્યા. 13 ધર્મને આપી, 1 ભગવાન શંકરને આપી. સતીનું લગ્ન શિવ સાથે થયું, બાકી કશ્યપ ઋષિને આપી દીધી. ત્યાંથી સંસાર આખો ભરાઈ ગયો. સાંભળો બાપ, દક્ષની કન્યા ક્રુધા, એનાથી નાગો જન્મા. બીજી કન્યા હતી વિનિતા, એનાથી પક્ષીઓ જન્મા. તીસરી હતી સુરભી, જેનાથી ગાયો આવી. 5મી હતી કોહા, જેનાથી આ ભેંસો આવી, રાક્ષસની પત્ની. એ ખાલી ભાર ઉઠાવવા માટે હતી. ભેંસો પહેલા પાડાઓ રાખતા ભાર ઉઠાવવા માટે. બધાના ઘરે સંતાનો થયા. અને જે જગત તમને કઈ દેખાય છે, આ બધી કશ્યપ ઋષિની સંતાન, દક્ષની દીકરીઓની સંતાન છે. જે કઈ પશુ પક્ષી જીવ જાનવ માનવ દેવ ગંધર્વ રાક્ષસ પણ દક્ષની દીકરીના સંતાન છે. આપણી માં બેસે ને બાપ એક છે. દીતીના છોકરાઓ રાક્ષસો કહેવાના, દૈત્યો કહેવાના, અસુરો કહેવાના. રાક્ષસો એને કહેવાય જે ધર્મ વિરુદ્ધ ચાલે, બીજાને હેરાન કરે, બીજાનું લઈ લે, બીજાને દબાવે, દાદાગીરી કરે, ગુંડાગીરી કરે. અને રાક્ષસ કીધા. અદિતિના પુત્ર દેવતાઓ, જે બીજાને સુખ આપે, બીજાને મદદ કરે, બીજાને કામ આવે. તમે દેવતાઓની સંતાન છો સાહેબ. બધી દીકરીઓને ઘરે સંતાન થયું, પણ સતીના ઘરે કોઈ દીકરો ન જન્મ્યો. સુતજીનો પ્રશ્ન પૂછો શંકાદીએ કે સતીને ઘરે કેમ દીકરો ન જન્મ્યો? તો સુતજી બોલાવીને યુવાન અવસ્થામાં પોતાના પિતાના ઘરે પોતાનું શરીર બાળી દીધું. એ બળી મર્યા બાપના યજ્ઞમાં, બાપના ઘેરે. બાપ દીકરીનો ઝઘડો. ઋષિએ પ્રશ્ન પૂછ્યો, આ કથા અમને વિસ્તારથી સમજાવો. આ તો જગદંબા એની દીકરી બનીને આવી, એને શું કામ બળવું પડ્યું? સાક્ષાત માં, સાક્ષાત જગદંબા, અને બળવાનું કારણ શું? ત્યારે સૂતજી બોલ્યા છે કે ભગવાન શિવ સાથે સતીના લગ્ન થયા. અને શંકર ભગવાને કીધું, દેવી ચાલો આપણે કોઈ સંત પાસે જઈએ, આવી કથા સાંભળીએ, તો કે આવનારી પેઢી, આપણા છોકરાઓ સંસ્કારી બને. યાદ રાખજો સાહેબ, આ કથા ખાલી રૂપિયા ભેગા કરવા માટે, આ મોટા મોટા મંડપ બાંધીને રાડ્યું નાખવા માટે નથી હો. મહાદેવ કહે છે, હું જગતનો બાપ છું, હું કરીશ તો આ લોકો કરશે. કૃષ્ણ ગીતામાં કહે છે, મારે કાંઈ કરવાનું નથી, પણ હું એટલા માટે કર્મ કરું છું કે લોકો મને જોઈને કરે, અને જો ન કરે તો મારે બધાને મારવા પડે. કૃષ્ણના છોકરાએ દારૂ પીધો તો કૃષ્ણ છોકરાઓને મરાવી નાખ્યા, પોતાના છોકરાઓને ન છોડ્યા. તો આપણી દશા શું થશે? ભગવાન શંકરે કીધું, આવી કથા સાંભળીએ તો આપણામાં સંસ્કાર આવે, ધર્મ શું ખબર પડે, માનવતા શું ખબર પડે, ભગવાન શું ખબર પડે, ગાય શું છે ખબર પડે.
આ સાધુ સંત બ્રાહ્મણો શું છે ખબર પડે? માતા પિતા સાસુ સસરા શું છે ખબર પડે? હાલો કોઈ સંત પાસે જઈએ. ગૃહસ્થીનો ધર્મ છે 12 મહિનામાં 1 મહિનો કોઈ તમારા ગુરુના આશ્રમમાં જાઓ, કોઈ તીર્થમાં જાઓ. અને જો તીર્થમાં ન જઈ શકો, તમારા ગુરુના આશ્રમમાં ન જઈ શકો, તો આવી કથા ચાલતી હોય, કાં તો કથા કરો ને કાં કરાવો. જો તમે કરો બી નહીં, કરાવો બી નહીં, તો સાંભળો. આ મનુભાઈ ને એના સાથીઓએ તમે બધા કેટલા દિવસથી આ દોડધામ કરીએ છે, ત્યારે આયોજન થયું સાહેબ. આ કોઈ 2-3 લાખમાં પતે એવું નથી સાહેબ. એ તો પછી હિસાબ કરશો તો ખબર પડશે કેટલા લાગ્યા આમાં. મને તમારે રૂપિયો દેતાનું મફતિયો સાધુ છું સાહેબ. તમારે મને 1 રૂપિયો નથી આપવાનો, દક્ષિણામાં નથી આપવાનું કઈ. અહીં નહીં, પણ મારે ક્યાંય લેવાનું રહેતું નથી, મારું ચાલે છે. હા, કોઈ પ્રેમથી આપે તો ભલે, બાકી મારો કથાનો કોઈ ચાર્જ નથી. કથાની પીધી મારે ક્યાંય લેવાનું નથી. મારી સાથે રહે બધાને પૂછો, એ પહેલા કહે છે બાપુ કાંઈ નહીં લે, તમારે વધે તો ગૌશાળા આપજો. તમને કોઈ કહે ને કે બાપુ કથાના રૂપિયા લે તો માનતા બી નહીં સાહેબ. જ્યાં કથા કરી છે ને પૂછો કે તારી પાસે લીધું. હું 30 વર્ષથી કથા કરું છું. લોકોને યાદ છે કેટલી કથા કરી, મને યાદ નથી સાહેબ. હું અભણ માણસ છું, મારી પાસે જો કઈ છે નહીં, હું વાંચીને નથી બોલતો. અમે આ લોકો ભેગા થઈને ટ્યુશન નથી કરતા. આ તો એટલા માટે રાખ્યું છે કે આ એક કડી મને યાદ રહે, આના ઉપરથી બોલવાનું છે. બાકી ભૂતભાઈ જાણે આને સંસ્કૃત લખ્યું, મને શું ખબર પડે? આ સંસ્કૃતમાં છે, આને વાંચતો નથી. આ યાદ રહે એટલે છોકરાઓ ગાય. અમે બનાવીને કઈ ગાતા નથી, આ ચોપાઈ આમ તેમ થઈ જાય. ભણશું ને સાહેબ. પોતાની ભૂલ સ્વીકારવી, એમાં નાના બાપના ન થઈ જઈએ. પોતાની જાતને છુપાવીને મને બાવો કયો, કોઈ ખોટું લાગે. કારણ કે બાવો શું? અતીતના ઘેરે જન્મ્યો છું, જન્મજાત બાવો છું, બન્યો નથી, તમને બનાવીશ નહીં. સાધુનો દીકરો છું, સંન્યાસી પછી. મારે કોઈ મા બાપ ભાઈ ભોજાય કુટુંબ કબીલા ચેલા ચેલી કોઈ નહીં, 1 મેન શો, એકલો. મારો ગુરુ હનુમાન, મારું કોઈ આગળ પાછળ નહીં સાહેબ. મારી કોઈ જાગીર જમીન નહીં. જે કઈ છે ગૌશાળાનું છે, ગાયનું છે મારી પાસે. મારે ખાલી 2 રોટલા ખાવાનો અધિકાર છે, બાકી ગાયનો રૂપિયો વાપરવાનો મારો અધિકાર નથી સાહેબ. ગાયનું ખાયનું નખો જ જાય, ગૌચરનું ખાયનું વંશ જાય. રામાયણ બોલે છે, હું નથી બોલતો ભાઈ. ભરત બોલે છે, જે ગૌચરનું ખાય અને એ પાપ જે લાગે એ પાપ મને લાગો. હે ગુરુદેવ, જો મેં કીધું હોય કે હું મામાને ઘરે જાઉં અને એમાં તું મારા માટે રાજ માંગજે. અને દશરથ બોલ્યા છે, જે ગૌચરની જગ્યા લેવાથી જે પાપ લાગે એ પાપ મને લાગ્યો, એટલે મારો છોકરો વનમાં ગયો સાહેબ. રાજા મહારાજાઓ ગૌચરની જગ્યાઓ આપી હતી ગાયો માટે. પહેલા ગૌચરની જગ્યા અપાતી, પછી ગાયને દાન આપતા હતા. હવે લોકો ગૌચરની જગ્યાએ ખાઈ ગયા. મારી પ્રાર્થના છે સાહેબ, આ ગૌચર ગાયો માટે છે, એનું નામ જ ગૌચર છે, એને ન ખવાય. એ જો ભળી ગઈ ને આપણામાં તો આપણે શાંતિથી મરી નહીં શકીએ સાહેબ, ગતિ નહીં થાય. હું નથી કહેતો, શંકર બોલે છે, માનહુ તે નિશિચર સબ પ્રાણી. આ રાક્ષસો છે, આને તારે રાક્ષસો માનવા. આ શિવજી બોલ્યા છે, ખોટું લાગે તો જંગલેશ્વર મહાદેવને કહેજો, મને નહીં. આ મહાદેવ બોલ્યા છે. મારી પ્રાર્થના સાહેબ, પહેલાના જમાનામાં ગૌચરની જગ્યા ગાયો માટે અતીતોને રામાનંદીને જગ્યા આપતા હતા કે લ્યો અને વાવજો ને ખાજો. આ દેશનો માણસ સાધુ સંતોને બ્રાહ્મણોને ખળા આપતો હતો. નવો પાક થાય, ચણા શાક ઘઉં ડાક આપતો હતો. આપણા પૂર્વજો કરતા હતા સાહેબ. આપણો ધર્મ ઘટ્યો એટલે વરસાદ ઘટ્યો, માનવતા ખોટી. ન તો ગામમાં નદીઓ ચાલતી, ગામના ગોંદરે ગાયો ખાતી, ગૌચર હતા સાહેબ.
હવે તમે જુઓ ગાયોની દશા, કાગળિયા ખાય, કચરા ખાય, પેટમાં પ્લાસ્ટિક 50-50 કિલો નીકળે સાહેબ. જે કાઢતા હોય ને પૂછો ગૌશાળામાં ગાયોની દશા. આજનો માનવને ખબર નહીં કેમ રેમ નથી. શંકર ભગવાને કીધું ચાલો દેવી કોઈ સંત પાસે જઈ આવું જાણવા મળે, ગાય શું છે, ધર્મ શું છે, ભગવાન શું છે, છોકરા કેવા હોવા જોઈએ, મા બાપ કેવા હોવા જોઈએ, ગુરુ કેવા હોવા જોઈએ, બ્રાહ્મણ કેવો હોવો જોઈએ. શાસ્ત્રને પૂછો, રામાયણને પૂછો, ભાગવતને પૂછો. દેવી ચાલો કોઈ સંત પાસે જઈએ. શંકર ભગવાન પોતે કથાકાર છે, પણ એને ખબર છે ઘરવાળાને સમજાવવું બહુ કઠણ. આ જેટલા મોટા મોટા છે બહાર ભલે સમજા, પણ ઘરવાળાને કોઈ નહીં સમજાવતો, સમજે જ નહીં થાય. શંકર ભગવાન પોતાની ઘરવાળીને ન સમજાઈ શક્યા. આ જગતમાં 3 જણાને સમજાવવું બહુ કઠિન. પહેલું ઘરવાળો શિવજી ફેલ થઈ ગયા, બીજો પાડોશી રામ ફેલ થઈ ગયા, ત્રીજો કુટુંબી કૃષ્ણ ફેલ થઈ ગયા સાહેબ. રામ પોતાના પાડોશીને ન સમજાઈ શક્યા અને સીતાને વનવાસ જવું પડ્યું, અને કૃષ્ણ પોતાના કુટુંબ વાળાને ન સમજાવી શક્યા, બધા 2 મોત મર્યા છે. શંકર કહે છે ચાલો એક બાર કહેતા યુગમાં શંભુ ગઈ કૈલાસ છોડીને ઉતર્યા દક્ષિણ ભારત. કન્યાકુમારી અગસ્ત ઋષિનો આશ્રમ છે, ત્યાં આવે છે. સાથે કોણ છે? જગતની માં. કેવું લખ્યું છે? સંગ સતી જગ જનની ભવાની પૂજે હું મુનિવર અખિલેશ્વર રામ કથા મુનિ સુની મહેશ રામ કથા વાંચો તો પહેલા શિવ કથા આવે, પછી રામ કથા આવે. શિવ પુરાણ વાંચો તો પહેલા રામ કથા આવે, પછી શિવ પુરાણ આવે. આ રામ કથા ચાલુ થઈ. શિવજી માતાજીને લઈ ગયા અને મહાત્માને કીધું અમારા ધર્મ પત્ની છે, હમણાં અમારા લગ્ન થયા છે, એવી કોઈ કથા સંભળાવો કે અમારે ઘરે કોઈ સંતાન જન્મે તો દેશ ભક્ત હો, ગૌ ભક્ત હો, માતૃ પિતૃ ભક્ત હો, ધર્મને કામ લાગે. મહાત્માએ ભગવાન શિવને પ્રણામ કર્યા, કથા સંભળાવી. શિવજીએ બહુ પ્રેમથી સાંભળી, માએ ના સાંભળી. ક્યારેક ઊભી થઈ જાય, ક્યારેક બહાર જાય. યાદ રાખજો, આ કથા બેસીને સાંભળો તો જ તમારું મારું કલ્યાણ થશે, બાકી સમય બેકાર જશે સાહેબ. ઘડીક ઊભા થશો, ઘડીક બેસશો તો આનો પાપ લાગશે, આનો દોષ લાગે. વારે વારે ઊભું થવાથી બેવાથી નાગ બનવું પડે છે. ગરુડ પુરાણમાં લખ્યું છે. અને બાજુવાળો એને વાતો કરે ને વાદી બનવું પડે. એટલે જો નાગને પેલો હુવા ન દેતો, જગાડ જગાડ કરે. જે કથામાં વાતો કરે અને ચામાચીડિયું બનવું પડે છે. એમાંથી એક કોરાનો આવ્યો, જાકે દુનિયાને ડરાવવાનો દેશ. હવે હાથ જોડતો થઈ ગયો, એટલે પહેલેથી અમે કહીએ હાથ જોડો, તમારો ડો હાથ જ જોડાયા. આ તો ઈશ્વરની પ્રકૃતિ સાહેબ, કોઈનું કોઈ રૂપ લે છે. ભગવાન શિવે પ્રેમથી સાંભળી, માએ ધ્યાન ન આપ્યું. હવે આવ્યા ત્યારે જગતની માં લખી, પણ કથા ન સાંભળી અને એનું માનું સ્થાન ગયું. હવે લખ્યું કોઈ પૈસાદારની દીકરી છે. સંગ સતી દક્ષ કુમારી મુનિ સંગ બીદા માગે ત્રિપુરારી ચલે ભવન સંગ ચલે ભવન સંગ. આવી ત્યારે લખ્યું જગતની માં છે, પણ હવે લખ્યું કે એને કથા ન સાંભળી એટલે હવે આ પૈસાદારની દીકરી છે, માં નહીં. તો તમને શું કેવું? આ જગતની માનું કાઢી નાખ્યું નામ, તો તમને શું કેવું?
હવે આ જગતની માં ન રહી. એક સાધુની કથા ના સાંભળી વારે વારે ઊભું થવું, બેસી જવું, એ કથાનું અપમાન છે સાહેબ. ઊભું થવું હોય તો પાછળ બેસાય. અમે ભણેલા નથી, તમે ઊભા થાવ એટલે ભૂલી જઈએ, મારે પછી કાપી નાખવું પડે. આવી રીતે ઊભો થતા થતા પેલા મહાત્મા કીધું બેહી ના બળ, વારે વારે બધું કાગડો બની જા. બિચારો કાગડો તેને હજી બોલે માન સરોવર પર કાગડો બની ગયો સાહેબ. રામાયણ વાંચો અને કબૂલ કર્યું. આવી કથા ચાલતી હતી. વારે વારે ઊભો થાવ. મહાત્માએ કીધું ભાઈ બેસીને સાંભળ ને. ન રહ્યો, કીધું કાગડો બની જા. આજે કાગડાના રૂપમાં બેઠો છે માનસરોવર, જેનું નામ છે કાગમુસંડી. સતીએ ધ્યાનથી સાંભળે નહીં, ઘડીક ઊભી થતી, બેહતી હતી, કભી આમ તેમ જોતી હતી. એનું નામ નીકળી ગયું અને બંને આવે છે. તમે કથા પ્રેમથી નહીં સાંભળો તો આમાંથી તમને કાંઈ પલે નહીં પડે. મોટને સુધારવો તો કથા સાંભળો, પછી હૃદયમાં ઉતારો. સુતજી કહે છે, તુલસીદાસજી રામાયણમાં તો બહુ મોટો વિસ્તાર છે સાહેબ. અને શંકર ભગવાન ને મા ભગવતી જાય છે. તુલસીદાસે લખ્યું કે હવે રૂપિયાવાળાની દીકરી જાય છે, મિનિસ્ટરની દીકરી થાય. દક્ષ એટલે મિનિસ્ટર, દક્ષ એટલે બુદ્ધિશાળી, દક્ષ એટલે પૈસા વાળો. હવે આ જગતની માં નથી. આવી ત્યારે જગતની માં હતી, હવે દક્ષની દીકરી જાય છે. અને એ ટાઈમે ભગવાન રઘુવંશમાં, સૂર્યવંશમાં ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ, ભગવાન હરિ તે રામ બનીને આવ્યા છે. માતા પિતાને આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જાય છે. રામ લક્ષ્મણ જાનકી, એમાં રાવણ આવે છે, સીતાજીનું અપહરણ કરી જાય છે. રામ લક્ષ્મણ સીતાજીને ખોજે છે. આ બધી કથા તમે જાણો છો, પણ આમાં લખ્યું તે બોલવું જોઈએ ને. ગપ્પા મારા એની વ્યાસગાદી છે. મને દસ્તાનો જોક્સ તો આવડતા નથી, સંસારી વાતો મારી લાયન નથી. હું સાધુ છું, વાંઢો છું, એટલે મને દસ્તાનો નથી આવડતા. હું તમને ફાલતુ વાતો શું કરું. જંગલેશ્વર મહાદેવને સાક્ષીએ શાંતાગીરી બાપુ માટે આ કથા છે. તમે તો નિમિત્ત છો. આ બાપુને કથા સંભળાવીએ, એની ઈચ્છા છે. રામ લક્ષ્મણ સીતાજીને ખોજે. ભગવાન શંકરે પ્રણામ કર્યા. આનું નામ મહાદેવ. જે બીજાને માન આપે એ મોટો. જગદંબાએ પૂછ્યું કોને નમસ્કાર કરો? બોલે તમે કરો. જેની આપણે કથા સાંભળીને એ કથાના ભગવાન છે. જે મહાત્માએ કથા સાંભળીને એ નારાયણ છે. પેલી કીધું હું ના માનું, કારણ કે ધ્યાનથી સાંભળ્યું જ નહોતું. સાંભળ્યો તો આ દશા નતા. હું તો પરીક્ષા કરું, હું તો ચમત્કારને નમસ્કાર કર્યું છું સાહેબ. તમારી ઘરે ભોળી નથી જેને તેને હું માથા નમું, હાથ નમાવું નહીં. આજનો ભણેલો ગણેલો માણસ, સાયન્સને માનનારો માણસ ચમત્કારને માને છે. આજનો ભણેલો ગણેલો માણસ ભગવાનના સાઈડ પર મૂક્યા અને મારી જેવા પાસે રોજડો રહ્યો. બાબા મેરે છોકરે કી લગન નહીં હે, બાબા મેરી ઘરવાલી ભાજી ગઈ, તો એને કે લાવી દે.